આખું વર્ષ માટે લાલ ચટાકેદાર બનેલું રહે અને જરાય ચીકણું નહીં બને. તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે બનાવશો ને તો તમારું અથાણું પણ આખું વર્ષ માટે આ રીતે લાલ ચટાકેદાર જ બનેલું રહેશે અને જરાય ફૂગ નહીં લાગે કે ચીકણું નહીં થાય કે કાળું નહીં થાય. તો મારા દાદીમાની રીતથી આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે બનતું ગુંદા કેરીનું અથાણું ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા લીધા છે ગુંદા અને કેરી. તો વિડીયો પૂરેપૂરો જોજો, જરા પણ સ્કીપ ન કરતા, જેથી તમારાથી કોઈ પણ સ્ટેપ મિસ ન થઈ જાય. જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે અથાણું બનાવો ને તો ત્યારે આ રીતની કેરી પસંદ કરવાની. તમે જોઈ શકો છો ફળ મોટું છે અને આ રીતે કઠણ છે, તેની અંદર કોઈ પણ પ્રકારનો ડાઘ નથી. પાનનો ડાઘ હોય તો તે ચાલે, પણ બીજો કોઈ પણ ડાઘ હોય તો તેવું કેરીનો યુઝ નહીં કરવાનો, કારણ કે આપણે અથાણાને આખું વર્ષ માટે સ્ટોર કરવું છે એટલા માટે. તો 2 કિલો આપણે અહીંયા કેરી લીધી છે અને 2 કિલો ગુંદા લીધા છે. એવું નથી કે વધુ ગુંદા કે વધુ કેરી લઈ શકાય, તમને જેટલું પસંદ હોય તેટલી તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો કેરી અને ગુંદા. અડધું પણ લઈ શકાય છે અને 1 ભાગની કેરી અને 2 ભાગના ગુંદા પણ લઈ શકો છો. અને ગુંદા ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી આ રીતે મોટા અને સરસ લીલા હોય તેનો જ ઉપયોગ કરવાનો છે, જેથી અથાણું છે તે સરસ એવું બને. કાળા થઈ ગયેલા ગુંદાનો યુઝ નહીં કરવાનો. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે કેરીને છીણવાની છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે કેરીને ધોઈને સારી રીતે કોરી કરી લીધી છે. હવે તેની છાલ આપણે હટાવી દઈશું. ઘણા લોકો નથી હટાવતા, પણ આપણે અહીંયા કેરીની છાલ છે તે હટાવી દઈશું. તો અહીંયા આપણે ફ્રેન્ડ્સ જો આ રીતે કેરીની છાલ હટાવી દીધી છે, તમે અહીંયા જોઈ શકો છો. કેરી પણ સરસ એવી સફેદ છે. આવી કેરી હશે ને ફ્રેન્ડ્સ એટલે સરસ એવું અથાણું બનીને તૈયાર થશે. પાકેલી કેરી હોય ને તેનો યુઝ નહીં કરવાનો, પીળા જેવી કેરી હોય ને તેનો. કેરી સફેદ હોય તેનો જ યુઝ કરવાનો છે. હવે આ રીતે આપણે મોટી છીણીથી તેને છીણી લેવાનું છે. છીણ બને ત્યાં સુધી મોટું જ રાખીશું. તો આ રીતનું ફ્રેન્ડ્સ આપણે છીણ તૈયાર કરી લેવાનું છે. તો ટોટલ આપણે 2 કિલોમાં 3 કેરી આવેલી છે, એટલે આપણે 2 કેરીનું છીણ કરવાનું છે. તો આ રીતે બંને કેરીનું આપણે સરસ છીણ રેડી કરી લીધું છે. અને આ છીણને છે ને ફ્રેન્ડ્સ તમારે સ્ટીલના અથવા કાચના વાસણમાં જ રાખવાનું છે, એલ્યુમિનિયમ કે તાંબા પિત્તળના વાસણમાં નહીં રાખવાનું. હવે તેની અંદર આપણે 2 ચમચી ભરીને હળદર પાવડર ઉમેરી દઈશું અને સાથે જ આપણે ઉમેરી દેવાનું છે 2 ચમચી જેટલું નમક. નમક સેજ આપણે અહીંયા ચડિયાતું રહેવાનું છે. નમક છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે, એટલે આપણે ટોટલ 3 ચમચી નમક ઉમેરી દીધું છે. હવે બધી વસ્તુને આ રીતે સરસ હાથેથી મિક્સ કરી દેવાનું છે. છીણ છે ને એટલે આપણે આ રીતે હાથેથી મિક્સ કરશું તો જ બધી જગ્યાએ હળદર નમક લાગશે. એટલા માટે આપણે ફ્રેન્ડ્સ આ રીતે હાથેથી બધી વસ્તુને સરસ મિક્સ કરી દીધું છે. તો આ રીતે સરસ હળદર નમક લગાવાઈ જાય ને એક છીણમાં, પછી આપણે તેને ઢાંકીને 3 કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે. આ રીતે પંખા નીચે નથી રાખવાનું કે તડકામાં નથી નાખવાનું, આ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે તેને રાખી દઈશું 3 કલાક માટે. પછી ફ્રેન્ડ્સ મળીએ આપણે 3 કલાક પછી. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ બીજી જે કેરી હતી તેના આપણે ટુકડા કરી લીધા છે. આ રીતે છાલ હટાવીને મીડિયમ સાઇઝના આપણે અહીંયા ટુકડા કરી લીધા છે. તમે જોઈ શકો છો છાલ હટાવવાથી કેરીના ચીરિયા છે તે આસાનીથી ગળી જાય છે અને ખાવામાં પણ આસાની રહે છે. જે વડીલોને દાંત નથી ને તેને, એટલા માટે આપણે છાલ હટાવી દઈશું. હવે તેની અંદર આપણે 2 ચમચી નમક અને 1 ચમચી હળદર પાવડર ઉમેરીને આ રીતે ઉલટપુલટ કરીને સરસ એવું હળદર નમક લગાવી દઈશું. જો તમારે ચીરિયા નથી ઉમેરવા ફ્રેન્ડ્સ તો તમે છીણનું પ્રમાણ વધારી શકો છો, પણ આપણે આ રીતે ચીરિયા પણ સાથે ઉમેરીશું ગુંદા કેરીની અંદર. તમને પસંદ હોય તો તમે જરૂરથી ઉમેરજો, ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો. છીણ પણ ઉમેરી શકાય છે. તો તેને પણ આપણે 3 કલાક માટે મેરિનેટ થવા માટે રાખી દેવાનું છે ઢાંકીને. તો ફ્રેન્ડ્સ 3 કલાક પછી તમે જોઈ શકો છો નમકે સરસ એવું પાણી છોડી દીધું છે. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું પાણી ઉમેરેલું નહોતું, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેને પાણીમાંથી અલગ કાઢી લેવાનું છે અને આ પાણી ફેંકવાનું નથી, તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા ફ્રેન્ડ્સ 3 કલાક પછી તમે જોઈ શકો છો છીણમાંથી પણ નમકનું પાણી આ રીતે અલગ થઈ ગયું છે. તમે અહીંયા જોઈ રહ્યા છો. આ રીતે ફ્રેન્ડ્સ આપણે હાથેથી જોઈએ તો છીણમાં પાણી દેખાય છે. તો હવે શું કરવાનું છે, આને દબાવીને આપણે તેનું બધું પાણી અલગ કરી દેવાનું છે. આ રીતે થોડું છીણ લઈ લેવાનું અને હાથેથી સરસ આપણે લાડુ વાળીએ તે રીતે પ્રેસ કરવાનું છે. એટલે તેની અંદરથી જે કાંઈ પણ પાણીનો ભાગ હશે તે બધો આ રીતે અલગ થઈ જશે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. જરા પણ જો પાણીનો ભાગ રહી જશે ને તો અથાણું બગડવાની શક્યતા રહે છે. એટલે સારી રીતે દબાવીને આપણે એનું બધું પાણી અલગ કરી દેવાનું છે. તે વાતનું ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું છે. અને બીજા સાફ વાસણની અંદર આ છીણને આપણે ઉમેરતા જશું. જે આપણે આ રીતના ગોળા તૈયાર કરેલા છે તે સારી રીતે નીચોવીને બધું પાણી છે તે આપણે અલગ કરી લેશું. જેના હાથમાં પરસેવો વળતો હોય ને તેનાથી અથાણું
ન સારું રહે. મારા દાદીમાએ મને આ ટિપ્સ આપેલી હતી. ફ્રેન્ડ્સ, જો તમારા હાથમાં પરસેવો વળતો હોય ને તો તમારે આ સ્ટેપ કરવા માટે હાથમાં ગ્લવ્સ પહેરી લેવાના. તો બધા છીણમાંથી ફ્રેન્ડ્સ આપણે આ રીતે નીચોવી લીધું છે અને પાણી આ રીતે અલગ થઈ ગયું છે. આ છે ખાટું પાણી ફ્રેન્ડ્સ, આને ફેંકવાનું નથી. હવે જે કેરીના ચીરિયા હતા ને તેને આ રીતે સ્ટેનરમાં કાઢી લેશું. તમે અહીંયા જોઈ શકો છો, જેથી બધું વધારાનું પાણી છે તે નીકળી જાય. અને ચીરિયાને આપણે નીતરવા માટે રાખી દેવાના છે. આ ખાટા પાણીનો આપણે આગળ કઈ રીતે યુઝ કરશું તે પણ જોશું ફ્રેન્ડ્સ. તો આ પાણી જરાય ફેંકવાનું નથી. તો હવે આપણે લઈ લેશું ગુંદા. તો ગુંદામાંથી ફ્રેન્ડ્સ આપણે ઠળિયા અલગ કરવાના છે. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે એક વાટકીમાં નમક અને આ રીતે અણીવાળી છરી હોય તે લઈ લેવાની છે અને નાનો દસ્તો લઈ લેવાનો અને એક કોઈ પણ ન્યૂઝપેપર લઈ લેવાનું અથવા નકામું વાસણ લઈ લેવાનું અને ગુંદાના કેપનો ભાગ હટાવી દેવાનો અને સારી રીતે ફ્રેન્ડ્સ આ રીતે તેમાંથી ગુંદાનો ઠળિયો અલગ કરી લેવાનો. તમે અહીંયા જોઈ શકો છો, હલકું એવું પ્રેસ કરશો ને એટલે ગુંદો તૂટી જશે. તેમાંથી ઠળિયો છે તે આ રીતે આસાનીથી અલગ થઈ જશે. અને હવે તેની ચીકાશ દૂર કરવા માટે ફ્રેન્ડ્સ હાથમાં થોડું એવું નમક લઈ અને આ રીતે ફેરવી દેવાનું ગુંદાની અંદર. એટલે ગુંદા છે તે સરસ એવું બધું તેની અંદરનું ચીકાશ છે તે આ રીતે નમકની અંદર હાથમાં આવી જશે. આ સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા અલગ કરી લીધા છે અને જે ખાટું પાણી હતું ને તેની અંદર આપણે ઉમેરતા જશું, જેથી ખાટા પાણીની અંદર ગુંદા જવાથી ગુંદાની ચીકાશ છે તે ઓછી થઈ જશે. હવે આ ખાટા પાણીમાં આપણે 1 કલાક માટે તેને પલાળીને રાખી દેશું. અહીંયા ધ્યાન રાખવાનું, ખાટા પાણીમાં જ પલાળવાના છે, જે કેરીનું પાણી અલગ થયેલું હતું તેની અંદર જ. બીજું કોઈ પણ પાણીમાં આપણે તેને નથી પલાળવાના, તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે મસાલો બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધા છે 250 ગ્રામ રાઈના કુરિયા. તો કુરિયાને આ રીતે આપણે ફેલાવી દેવાના છે. અહીંયા મેં કુરિયા આખા જ રાખેલા છે. જો તમારે વાટવા હોય તો દરદરા વાટી પણ શકો છો. અને સાથે જ આપણે અહીંયા લીધા છે 50 ગ્રામ જેટલા ધાણાના કુરિયા. તે થોડા મોટા દેખાય છે ને ફ્રેન્ડ્સ, એટલે આપણે તેને વાટીને ઉમેરીશું, જેથી તેનો સરસ એવો દરદરો પાવડર તૈયાર થઈ જાય. તો આ રીતે તેને રાઉન્ડ સર્કલમાં ફેલાવી દેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને 50 ગ્રામ આપણે લીધા છે મેથીના કુરિયા. તેને આપણે આ રીતે આખા જ રાખીશું, બહુ વાટીશું નહીં, નહીંતર આપણા અથાણામાં થોડી એવી કડવાશ આવી જશે. એટલે આપણે અહીંયા આ રીતે આખા જ રાખેલા છે. અને 1 ચમચી ભરીને આપણે ઉમેરી દેવાની છે હિંગ. હિંગ જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ, તેનેથી સરસ એવો ફ્લેવર આવે છે. તો અથાણાનો ફ્રેન્ડ્સ આપણે અહીંયા વઘાર કરવાનો છે, એટલે તેના માટે આપણે તેલને ગરમ થવા રાખીશું. અને 1 ચમચી જેટલા આપણે લીધા છે આખા મરી, તેને વાટવાના નથી, આ રીતે આખા જ ઉમેરી દેવાના છે. અને સાથે 2 ચમચી આપણે લીધી છે વરિયાળી. વરિયાળી જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ, તેને લીધે ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. હવે લઈ લેશું ગરમ તેલ. ગરમ તેલને આ રીતે કુરિયા ઉપર સરસ આપણે રેડી દેવાનું છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો 250 ગ્રામ આપણે અહીંયા તેલ લીધું છે. આ રીતે કુરિયામાં તેલ ઉમેરી દઈ પછી તરત ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 10 મિનિટ માટે તેને એમનેમ રહેવા દેશું. 10 મિનિટ પછી જ આપણે ખોલવાનું છે આ રીતે વાસણને, એટલે સરસ એવો વઘાર બેસી જશે. 10 મિનિટ પછી બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સાવ ઠંડુ નથી થયું, નવ શેકું ગરમ જ છે. હાથેથી અડી શકીએ એટલું તેલ ગરમ જ છે અત્યારે. તો હવે સાથે આપણે ઉમેરી દેશું નમક. નમક ફ્રેન્ડ્સ આપણે થોડું એવું ચડિયાતું જ લેવાનું છે. નમક છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલા માટે નમક ઉમેરી દઈને ફ્રેન્ડ્સ પછી 5 મિનિટ માટે ફરીથી આપણે ઠંડુ થવા દેશું અને નમકને આપણે સરસ મિક્સ કરી દેશું, જેથી નમક પણ તેલમાં સારી રીતે શેકાઈ જાય. પછી ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેશું 2 ચમચી જેટલી હળદર પાવડર. ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું કે આપણે જે મસાલા ઉમેરીએ છીએ, હળદર પાવડર, લાલ મરચું, તે બધા નવા દળાવેલા હોય તેનો જ યુઝ કરવાનો છે. જૂના મસાલાનો યુઝ નથી કરવાનો. જો જૂના મસાલાનો યુઝ કરશું ને ફ્રેન્ડ્સ તો અથાણું છે તે કાળું પડવા લાગે છે થોડો સમય જતાં. એટલે નવા દળાવેલા મસાલા હોય તેનેથી જ અથાણું બનાવવાનું છે, જેથી કલર અને સુગંધ ખૂબ જ સરસ આવે. હવે હળદર પાવડર ઉમેરી દઈ પછી ફ્રેન્ડ્સ આપણે જોશું કે આ તેલ જે ઉમેરેલું છે તે સારી રીતે ઠંડુ થઈ ગયું છે કે નહીં. ઠંડુ થઈ જાય પછી જ ફ્રેન્ડ્સ આપણે તેની અંદર લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. તો મેં અહીંયા કશ્મીરી મરચું લીધું છે, એટલે આપણે અહીંયા આ રીતે 1 કપ ભરીને લીધું છે અને વજનમાં માપીએ તો 100 ગ્રામ જેટલું છે. તો અડધું ફ્રેન્ડ્સ આપણે રાખેલું છે, જરૂર પડશે એટલું જ આપણે ઉમેરીશું. અત્યારે કોઈ એટલું બધું તીખું ખાતા નથી, એટલે આપણે મીડિયમ એવું જ તીખું અથાણું તૈયાર કરીશું. પણ તમને તીખાશ જેટલી વધુ ઓછી પસંદ હોય તે રીતે તમે અહીંયા તીખાશ માટે લાલ મરચું પાવડરનો યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ હવે આપણો મસાલો તૈયાર છે અને ઠંડો પણ થઈ ગયો છે. તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે કેરીનું જે નીચવેલું છીણ હતું ને તે. તો આ રીતે છીણને આપણે છૂટું છૂટું કરીને મસાલાની અંદર ઉમેરી દેવાનું છે. સારી રીતે બધું છીણ છૂટું કરીને ઉમેરી દઈ પછી છીણને આપણે સરસ મિક્સ કરી દઈશું. આ રીતે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો.
અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું, અથાણું બનાવીએ ત્યારે વાસણ હંમેશા સ્ટીલનું જ લેવાનું છે, તે વાતનું ધ્યાન રાખવાનું. એલ્યુમિનિયમનું કે તાંબા પિત્તળનું વાસણ નહીં લેવાનું, સ્ટીલનું અથવા કાચનું બાઉલનો જ યુઝ કરવાનો છે. આ રીતે સરસ છીણ મિક્સ થઈ જાય ને પછી તમારે મસાલા ચેક કરી લેવાના. વધુ ઓછા લાગતા હોય તો ફ્રેન્ડ્સ અહીંયા ઉમેરી દેવાનું, નમક ઓછું લાગતું હોય તો. અને અથાણું આપણે મીડિયમ તીખાસવાળું જ બનાવીએ છીએ, બહુ વધુ તીખું નથી બનાવેલું, એટલે આપણે હલકો એવો જ અહીંયા મરચું ઉમેરેલું છે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આપણો મસાલો તૈયાર છે. ત્યાં સુધીમાં હવે તમે જોઈ શકો છો ગુંદા પણ સરસ એવા પલળી ગયા છે 1 કલાક માટે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે પાણીમાંથી ગુંદાને અલગ કાઢી લેવાના છે. અને ગુંદા તમે અહીંયા જોશો કે જરાય ચીકણા નથી, તેની ચીકાશ બધી પાણીની અંદર જતી રહી છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ગુંદાને એક સરસ એવા ગોઠવી દેવાના છે સ્ટેનરની અંદર, અને 1 કલાક માટે તેને રેસ્ટ આપી દેશું, જેથી ગુંદા સારી રીતે સુકાઈ જાય. સ્ટેનરમાં રાખવાથી વધારાનું જે કંઈ પાણી હશે ગુંદાની અંદર તે બધું આ રીતે અલગ થઈ જશે. હવે આ પાણીનો કાંઈ જ યુઝ નથી કરવાનો, હવે આ પાણી ફેંકી દેવાનું છે. અને 1 કલાક માટે આપણે સ્ટેનરમાં રાખેલા હતા ગુંદાને, અને ગુંદા સરસ એવા ડ્રાય થઈ ગયા છે. જો ડ્રાય ન થયા હોય ફ્રેન્ડ્સ તો તમે તેને છૂટા છૂટા ફેલાવીને કોઈ કાપડ ઉપર પણ સૂકવી શકો છો, પણ ખાસ ધ્યાન રાખવાનું કે સુકાઈ ગયા હોય પછી જ તમારે ગુંદાને ભરવાના છે. તો આજે ફ્રેન્ડ્સ આપણે ભરેલા ગુંદાનું અથાણું બનાવીએ છીએ, એટલે આપણે આ મસાલો ભરીશું. જો તમારે ભરેલા ગુંદા ન બનાવવા હોય તો ગુંદાના 2 ટુકડા કરીને તમે આ મસાલા સાથે મિક્સ કરી શકો છો, પણ આ રીતે ભરેલા ગુંદાનું અથાણું આનો ટેસ્ટ જ અલગ આવે છે ફ્રેન્ડ્સ, એટલે જરૂરથી આ રીતે ભરેલા ગુંદા એકવાર ટ્રાય કરજો. તો સરસ એવા ડ્રાય થઈ ગયા છે ને ગુંદા, તો આ રીતે આપણે ગુંદામાં મસાલો સરસ ભરતા જશું, અને બીજા બાઉલની અંદર આ રીતે ગુંદા ગોઠવતા જવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવા આપણે બધા જ ગુંદા સ્ટફ થઈને તૈયાર છે. આ રીતે આપણે બધા જ ગુંદાની અંદર સરસ મસાલો ભરી દીધો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને આ રીતનો મસાલો આટલો બચેલો છે, તો તેની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાની છે જે આપણી કેરી બચેલી હતી તે, જે આપણે ટુકડાને સ્ટેનરમાં સૂકવવા માટે રાખેલા હતા તે. તો આ રીતે તેને પણ સાથે ઉમેરી દેશું. ઘણી વખત ફ્રેન્ડ્સ એવું લાગતું હોય કે કેરી ડ્રાય નથી થઈ, તો તમે તેને પણ કાપડની અંદર ફેલાવીને થોડીવાર માટે સૂકવવા માટે રાખી શકો છો. કેરી સારી રીતે સુકાઈ જાય પછી જ આ છીણ સાથે મિક્સ કરવાની છે. આ રીતે છીણ સાથે કેરી મિક્સ થઈ જાય પછી જે આપણા ભરેલા ગુંદા હતા તેને પણ આ મસાલા સાથે મિક્સ કરી દેશું. આ અથાણું બનાવવા માટે ફ્રેન્ડ્સ થોડો એવો સમય લાગે છે, એટલે આખું વર્ષ માટે આપણે વસ્તુ તૈયાર કરીએ છીએ ફ્રેન્ડ્સ, એટલે સાચવીને ધ્યાનથી જ બનાવવાની છે, જેથી આપણું આખું વર્ષ માટે અથાણું ખરાબ ન થાય. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ગુંદા ઉમેરી દીધા છે, અને ગુંદાને આપણે છીણ સાથે સારી રીતે મિક્સ કરી દેશું. અને આ રીતે મિક્સ થઈ જાય ને પછી ગુંદાને દબાવી દેવાના છે. દબાવીને ઢાંકીને આપણે 3 થી 4 કલાક માટે એમનેમ રહેવા દેવાના છે. અત્યારે ફ્રેન્ડ્સ આપણે તેલ નથી ઉમેરવાનું, તો મળીએ ફ્રેન્ડ્સ 3 કલાક પછી. અને ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા તેલને સારી રીતે ગરમ કરી લીધું છે અને ઠંડુ પાડી લીધું છે. 3 કલાક પછી જ આપણે ફ્રેન્ડ્સ અથાણામાં તેલ ઉમેરવાનું છે. ઘણા લોકો 1 દિવસ પણ રાખે છે અને બીજે દિવસે તેલ ઉમેરે છે, એટલે તે વાતનું ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે 3 કલાક તો મિનિમમ આપણે રાખવાનું જ છે. પછી જેટલી જરૂરિયાત હોય એટલું આપણે તેલ ઉમેરવાનું છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે 250 ગ્રામ જેટલું તેલ ઉમેરેલું છે. જરૂર લાગશે તો આપણે ફરીથી બીજું તેલ ઉમેરીશું. તો આ રીતે ફ્રેન્ડ્સ અથાણાને આપણે 1 દિવસ માટે આમનો રહેવા દેશું તેલમાં બુડબુડતા, પછી આપણે તેને સ્ટોર કરીશું. તો 1 દિવસ માટે આ રીતે આપણે તેને રહેવા દીધું હતું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ 1 દિવસ પછી સરસ એવું તેલ ઉપર આવી ગયું છે. હજુ પણ થોડો તેલની જરૂર પડશે, પણ તે તેલ આપણે બોટલમાં ભરશું પછી ઉમેરીશું. તો અથાણું આપણું સ્ટોર કરવા માટે ફ્રેન્ડ્સ તૈયાર છે. આ રીતે અથાણું બનાવશો ને એટલે લાલ ચટાકેદાર બનેલું રહેશે અને જરાય ચીકણું નહીં થાય. આખું વર્ષ માટે આવું નવું રહેશે. તો ફ્રેન્ડ્સ હવે આને સ્ટોર કરવા માટે કોઈ પણ કાચનું જાર લેવાનું છે. તેને સારી રીતે ધોઈને આપણે તડકે તપાવી લેવાનું છે. તેમાં જરાય પણ ભેજનો ભાગ ન હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા બરણીને મેં તડકે સરસ એવી તપાવી લીધી છે. તો હવે તેની અંદર આપણે આ રીતે અથાણું ભરતા જવાનું છે. અથાણું ભરીએ પછી દબાવતું જવાનું અને ભરતા જવાનું, જેથી તેની અંદર જરાય હવાનો ભાગ ન રહે અને અથાણું ખરાબ ન થાય. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે અથાણું ભરી દીધું છે બરણીની અંદર. હજુ પણ આપણે તેમાં તેલ ઉમેરવાનું છે. તેલને સારી રીતે ગરમ કરી અને ઠંડુ પાડીને પછી આપણે ઉમેરવાનું છે. તેલ ઉપર હશે લાગેલું અથાણા ઉપર તો અથાણામાં ક્યારેય ફૂગ નહીં આવે કે અથાણું કાળું નહીં પડે, તે વાતનું ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું છે. ઘણી વખત અથાણામાં ફૂગ આવી જતી હોય છે, તો તેનું મેઇન કારણ હોય છે કે અથાણામાં તેલનું પ્રમાણ ઓછું છે, એટલે તેલ વધુ જ રાખવાનું છે.
અને બોટલમાંથી અથાણું કાઢો ફ્રેન્ડ્સ ત્યારે ધ્યાન રાખવાનું કે ચમચો ભીનો ન હોવો જોઈએ.